રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર તાલુકા કોંગ્રેસના પીઢ પૂર્વ પ્રમુખ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા। ગુજરાતભરમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા છે અને ભાજપ કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે। ગામે ગામ બીજેપીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈને દેશના વડાપ્રધાન મોદીજીનું સપનું અબકી બાર 400 કે પાર સાર્થક કરવા કમર કસી રહ્યા છે। તેવામાં પાટણ જિલ્લામાં કોંગ્રેસના અનેક પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો સાથે કોંગ્રેસને રામ રામ કરી કેસરીયો ખેસ ગ્રહણ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે ફરી એક પીઢ કોંગ્રેસના રાધનપુર તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હમીરજી ઠાકોર, જેઓ દેવ ગામના રહેવાસી છે અને 3 ટર્મથી કોંગ્રેસ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા હતા, ત્યારે દેવ ગામે ભાજપની સભા દરમિયાન લોકસભાના ઉમેદવાર ભરતસિંહજી ડાભી, પાટણ જિલ્લા પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોરની અને ભાજપ જિલ્લા તાલુકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ સભા દરમિયાન હમીરજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસને રામ રામ કરી તેમના સમર્થકો સાથે કેસરીયો ખેસ ગ્રહણ કરી ભાજપથી નાતો જોડ્યો હતો। કોંગ્રેસના પ્રમુખ હમીરજી ઠાકોર એકાએક ભાજપમાં જોડાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો। લઈ અને હું આજે ભાજપમાં જાહેર થઉં છું। મારા ગ્રામજનોએ સાહેબ ખૂબ છે। આજ સુધી આટલું મોટું ગામ, આટલો મોટો સમાજ, કોઈ પણ સમાજની કોઈ વિરુદ્ધ નથી મારે અને કાયમી લોકોએ મને આવકાર્યો છે। ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર।